નમસ્કાર દાદા. હાજી. આપનું શુભ નામ? વિઠ્ઠલભાઈ જે પટેલ. અને દાદા ઉંમર? મારે 85 વર્ષ. શું વાત છે સર. અને અત્યારે શું કહેવા માંગો છો તમે? શું પીવો છો નવું? અમારા ઘરમાં કંગન મશીન વણ્યું છે. હાજી. એ મશીનમાંથી જે આરોની રીતે પાણી આવે જી. એ પાણી અમે પીએ છીએ. અને ક્યારથી પાણી પીવો છો સાહેબ? એ લગભગ 5 મહિના થયા. 5 મહિના થયા. કેવું લાગે છે? એનાથી મને તો એવું દેખાય છે કે શરીરની પાચન ક્રિયા રેગ્યુલર બને છે. પછી હાજત ક્રિયા કમ્પ્લીટ થાય છે. બરાબર. પછી ગળું બિલકુલ ચોખ્ખું રહે છે. ઓકે. ગળાની અંદર કોઈ તકલીફ આવતી નથી. અને પાચન જલ્દી થાય એટલે સાલું ભૂખ અવારનવાર ઉપડતી હોય એવું થાય છે. સરસ લાગે છે. એટલે આ મશીન શરીરના આરોગ્ય માટે ખૂબ સારામાં સારું ગણી શકાય મારી દ્રષ્ટિએ. દાદા, પહેલું તો 85 વર્ષની ઉંમરે તમે અડીખમ છો અને હજુ તમને આ વસ્તુ પીવાથી સારું લાગે છે એટલે અમને આનંદ થાય છે. અને લોકોને તમે શું કહેવા માંગો છો? અમે ઘણીવાર આ વસ્તુ બતાવી એટલે લોકો કે 3 લાખ ને મોંઘું લાગે છે, તો તમારે એમને શું કહેવું છે? એમાં 3 લાખની કિંમતમાં ગ્રામ્ય કક્ષાએ ખરીદવાની અપેક્ષા હોય તો એ ઘણા માણસો થોડોક વિચાર કરે, કેમ કે એની વેલ્યુ 3 લાખ છે એટલે મનમાં લેવાની ઈચ્છા ખરી આ બધું જોયા પછી. અને મારા સંપર્કમાં જે આવે તો ક્યાંક સારું આના માટે વિચારીએ અને લેવું તો છે. ભલે 3 લાખ છે તો ગમે તે થશે, તો લોન લઈશું, ગમે તે કરીશું. બરાબર. પણ ગણતરી લેવાની ખરી. તો દાદા, હેલ્થ સામે 3 લાખ મોંઘા કે હેલ્થ મોંઘી? હેલ્થ મોંઘી. તો લોકોને તમે શું કહેવા માંગો છો? આ વસ્તુ લેવી જોઈએ? લેવી જોઈએ હું તો કહું છું જ. બરાબર. અને લોકો એમની મેરે કહે છે કે આ તમારા વિધાન ઉપરથી ખરેખર અમે લેવા માગીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ દાદા. અને અમે આશા કરીએ કે તમે હજુ સારું જીવો અને લાંબુ જીવો અને લોકોની જિંદગીમાં હજુ આપણે પરિવર્તન લાવી શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ આપના. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.